કૃષ્ણ સખા સુદામાનું મંદિર એકમાત્ર પોરબંદર ખાતે આવેલું છે, પરંતુ પોરબંદરના સુદામા મંદિરની હાલ અવદશા નજરે ચડે છે, જેને લઈને પ્રવાસીઓ અને સ્થાનિકો ભારે રોષની લાગણી વ્યક્ત કરી રહ્યા છે. પોરબંદરનું ઐતિહાસિક સુદામા મંદિર છે વિશ્વભરમાં કૃષ્ણ સુદામાની મૈત્રીના પ્રતીક તરીકે જાણીતું છે. તે હાલમાં વહીવટી તંત્રની ઉદાસીનતાનો ભોગ બન્યું હોય તેવું લાગી રહ્યું છે. જાળવણીનો અભાવ હોવાથી સુદામા મંદિરના પરિસરમાં આવેલા બંને ફુવારા લાંબા સમયથી બંધ હાલતમાં છે. બાળકો માટે બનાવવામાં આવેલું કિડ્સ ગાર્ડન પણ યોગ્ય જાળવણીના અભાવે બિસ્માર હાલતમાં જોવા મળે છે. હજારો યાત્રિકોની અવરજવર હોવા છતાં અહીં યોગ્ય ધર્મશાળાની વ્યવસ્થા નથી, જેના કારણે પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અહીં બેસવા માટેના ઓટલા પણ યોગ્ય જાળવણી માંગી રહ્યા છે. સ્થાનિક લોકો અને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે પ્રવાસન વિભાગ દ્વારા આ મંદિર માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટની વાતો થઈ રહી છે, પરંતુ તેનો યોગ્ય ઉપયોગ થતો નથી. કલેક્ટર અને કમિશનર આ મામલે તપાસ કરે અને સુદામા મંદિરની કાયાપલટ કરવા માટે તાત્કાલિક પગલાં ભરે તેવી માંગ ઉઠી છે. પોરબંદરનું સુદામા, કૃષ્ણ સખા સુદામા, જે ખરેખર દેશ વિદેશમાં એક જ એવું મંદિર છે જે આ પોરબંદરની અંદરમાં છે. એમની કરોડો રૂપિયાની ગ્રાન્ટ પ્રવાસનમાંથી આવે છે, અને પ્રવાસનમાંથી ગ્રાન્ટ આવ્યા પછી એનું અત્યારે તમે જોઈ શકો તો સુદામા મંદિર અંદર 2 ફાઉન્ટેન બનાવ્યો, 2 ફુવારા બનાવ્યા, તે બંધ છે. એ સિવાય ક્રીડાગણ બનાવ્યું હતું બાળકોને રમત માટે. એ સિવાય ઓટા પરિસરની અંદર સુલતાનનો ચોરો, આ બધાની પરિસ્થિતિઓ તો જો વાતો કરે છે. આપણે હિન્દુત્વની વાતો થાય છે, પણ હિન્દુત્વના મંદિર જે સાચવવું જોઈએ, કારણ કે એક જ મંદિર છે ને કૃષ્ણ ભગવાને આના આશીર્વાદ આપ્યા હતા, અને કૃષ્ણ ભગવાનના ખાસ મિત્ર, એની જાળવણી માટે કંઈ નથી. એના મંદિરની જાળવણી માટે કરોડ રૂપિયાની ગાડી જાય ક્યાં? કરોડ રૂપિયા પ્રવાસન માટે આવે છે, તો અત્યારે ક્યાં કઈ જગ્યાએ તમને દેખાતું નથી. હું આવ્યો અત્યારે પ્રવાસીઓ બધા છે, પ્રવાસી લોકો કે ત્યાં સુદામા મંદિર આવું જ, ખાલી મંદિરનું કલર કરી નાખ્યો, બાકી બધું આખું પરિસર જો તમે સુદામાની અંદર આવો તો ક્યાંય તમને કઈ સુવિધાજનક છે નહીં. બીજા નંબરમાં સુદામા મંદિરના હજારો યાત્રી દરરોજ આવે છે, પણ અવારનવાર કીધું કે ભાઈ ધર્મશાળા જોઈએ. ધર્મશાળા હોય તો સુદામાના મંદિરમાં અને મહાત્મા ગાંધીના મંદિરે જઈ શકે. અત્યારે કોઈ સુવિધાના નામને ઝીરો, અને પૈસા આવે છે ગ્રાન્ટ, ખવાઈ જાય છે. કોણ ખાઈ જાય છે એની તપાસ હું તો કહું ને કલેક્ટર સાહેબની મોટી ફરજ આવે છે, કારણ કે ગ્રાન્ટ કલેક્ટર પાસે થઈને જ આવતી હોય. તો આ કલેક્ટરે તપાસ કરવી જોઈએ, અને ખરેખર ઓફિસમાં બેસવા કરતા ખરેખર લોકોની વચ્ચે જઈને તપાસ કરવી જોઈએ, અને પ્રવાસીને પૂછવું છે કે શું હાલત છે. એટલે મારી માંગણી છે કે આ કરોડની ગ્રાન્ટનો સદુપયોગ થાય, લોકોને એનો લાભ મળે, પ્રવાસીઓ સારો ઉદ્દેશ્ય લઈને જાય, કારણ કે વિદેશ દેશ તેના ભારતમાંથી આવતા હોય એ પોરબંદરની છાપ ખરાબ કરીને જાય કે કૃષ્ણ સખા સુદામાના મંદિરમાં આવી હાલત છે, તો ભારતની એને અન્ય મંદિરોને કેવી હશે. તો મારી માંગણી એવી છે કે તાત્કાલિક મને જે ગ્રાન્ટ છે કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબ, જે કઈ ગ્રાન્ટ આવી તમને એનો તાત્કાલિક સદુપયોગ કરીને ફરી એક વખત ધમધમતું સુદામા મંદિર થાય, લોકો પ્રવાસી સારી નોંધ લઈ જાય, ભારતમાં અને વિદેશોમાં એની નોંધ સારી લેવાય, એવી મારી માંગણી છે.